ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। અધ્યાય છઠ્ઠો ભગવદ્ ગીતા અને શ્લોક નંબર 40 આપણે કર્યો હતો. થોડુંક જોઈ લઈ 40માં અને પછી 41 શરૂ કરશું. શ્રી ભગવાનુવાચ પાર્થ નૈવેહ નામુત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે નહિ કલ્યાણકૃત કશ્ચિદ દુર્ગતિમ તાત ગચ્છતિ. હા, ગઈ વખતે આપણે જોયું હતું કે અર્જુન જે છે એને જે ડર છે એવો બહુ બધા સાધકોને બી ડર હોય કે આ જન્મમાં અગર મોક્ષ પ્રાપ્ત ન થાય, આ જન્મમાં જીવનનું ધ્યેય સુધી ન પહોંચી શકીએ તો પછી મારો બીજો જન્મ કેવો થશે? બીજો જન્મ એનિમલ નો થશે? બીજો જન્મ જે છે એ કંઈક એવા જે ઉચ્ચ પ્રકારના લોક ન હોય એવું કંઈક બહુ જ દુઃખવાળા લોકમાં હું જઈશ. એટલે ઘણા લોકો મરણ પછી બધું જે બધી કથાઓ બેસાડે ને એમાં જાય તો એને ઓર ડર લાગે કે ગરુડ પુરાણમાં તો આવું હતું ને પછી ભાગવતમાં તો આવું હતું ને. અને ઇન્વેરિયેબલી લોકો ખબર નહીં એવી રીતે નેરેટ કરતા હોય છે ને કે આમ લોકો બિચારા એટલા બધા ઇન્સિક્યોર થાય, ડરી જાય. એટલે પેલી વસ્તુ કે તમારે યાદ રાખવાનું કે જ્યારે પ્રમાણની વાત છે ને તો શ્રુતિ પ્રમાણ છે, પછી બીજા નંબર આવે તો સ્મૃતિ. પુરાણ માટે બહુ જ એવું ડરવાની જરૂર નથી. પૂજ્ય સ્વામીજી એવું કહેતા હતા કે પુરાણમાં બહુ બધું એવા વિધર્મી લોકોએ એડ કરેલું છે, એટલે એમાં બહુ ડરવાની જરૂર નથી. એમાં બહુ એવી વસ્તુઓ છે જે હોવી ન જોઈએ. એટલે પછી આમ પુરાણમાં બહુ બધા લોકો આમ કે ચૈત્ર મહિનો આવે એટલે પુરાણ વાંચવા માંડે ને આ વાંચે. પુરાણમાં તમને બહુ જ એટલે નહીં સમજાય એવી ઘણી બધી વસ્તુ હશે, કારણ કે એવા વિધર્મી લોકોએ બહુ બધી વસ્તુ એડ કરેલી છે. પછી બીજું મેં એક જોયું છે કે પુરાણમાં કે કોઈ બી જગ્યાએ આઈ ડોન્ટ નો કે અમુક વસ્તુઓ કેવી હોય કે આમ જે ખાલી સ્તુતિ વાક્ય હોય. સ્તુતિ એટલે શું કે આમ એક વસ્તુનો હાઇલાઇટ કરવી હોય એક વસ્તુની, તો એમાં બીજી વસ્તુની થોડીક આમ કમ્પેરિઝન કર્યું હોય. તો પુરાણના સ્તુતિ વાક્ય બધા સાચા સાચા માનીને લોકો એટલા બધા બિચારા આમ કન્ફ્યુઝ થાય. હું તમને એક એક્ઝામ્પલ આપું કે એક કોઈ વ્યક્તિ એવું આમ પેલામાં યુટ્યુબમાં કહી રહી હતી, કોઈ વ્યક્તિ બહુ જાણીતી કે છે ને એમ કે તમારે આવી લીધું કે વિષ્ણુ સહસ્રનામ કરવાની જરૂર નથી, કારણ કે એવું કીધું છે કે વિષ્ણુ ભગવાનના 1000 નામ ઇક્વલ ટુ એક વાર રામ ભગવાનનું નામ. હા, એટલે તમે વિષ્ણુ સહસ્રનામ નહીં કરતા. એટલે ધીસ ઇઝ એનું સ્તુતિપરક વાક્ય છે. લાઈક રામ રામેતિ રમે રામે મનોરમે સહસ્રનામ તત્તુલ્યમ રામ નામ વરાનન.
કે રામ ભગવાનનું નામ હજારો નામની બરાબર છે. પણ એવું ક્યાંય નથી કીધું કે તમે 1,000 વિષ્ણુ ભગવાનના નામ ઇક્વલ ટુ એક રામનું નામ, એવું ક્યાંય નથી લખેલું. એને કોઈ જાણે ક્યાંથી પુરાણમાંથી કાઢ્યો છે મને નથી ખબર. પણ એ કહેવાનું તાત્પર્ય શું છે, લાઈક કે ગણેશ અથર્વશીર્ષ છે ને એની અંદર એવું લખેલું છે. તમને બધા સ્તુતિ વાક્યો અમે કહેતા નથી કારણ કે લોકો કન્ફ્યુઝ થાય. એમાં એવું લખેલું છે કે એક વાર ગણેશ અથર્વશીર્ષ ઇક્વલ ટુ 11 વાર રુદ્ર. હવે ગણેશ ભગવાનની સ્તુતિ માટે સપોઝ એવું લખેલું છે તે બધું આમ શબ્દસહ લેવાની જરૂર ન હોય. એટલે કેવું છે કે બધાને ગણપતિ ભગવાનની સ્તુતિમાં વધારે કમિટમેન્ટ આવે ને એકદમ નિષ્ઠાથી ગણેશ અથર્વ કરવા માંડે તો એવું સ્તુતિ કરી હોય. તો લોજિકલી જો તો બી એવું તો ન જ હોય ને કે દિવસ એક વાર ગણેશ અથર્વ ઇક્વલ ટુ 11 વાર રુદ્રમ તો ન જોઈ ને. પણ આવું બધું પુરાણમાં કેટલી એવી વસ્તુ હોય છે. તો તમને આટલું યાદ રાખવાનું છે કે 4 વેદ એ શ્રુતિ છે ઈ પ્રમાણ છે. પુરાણ જે છે ઈ પ્રમાણ ત્યારે બનશે જ્યારે ઈ શ્રુતિ સંમત વાત કરશે તો. શ્રુતિથી કંઈક બહુ જ જુદું કંઈક કે તો શ્રુતિ અને પુરાણમાં જુદું છે. શ્રુતિ કરતા પુરાણમાં તો કોને માનવાનું? એટલે કે ભારતનું બંધારણ જે છે એ ભારતના નાગરિક માટે પ્રમાણ છે. પછી એમ કે સપોઝ માની લ્યો હાઇપોથેટિકલી કે નાની પાલખી વાલાએ કોઈક કાયદા ઉપર પુસ્તક લખ્યું સપોઝ. તેવું કરે જ નહીં તો બહુ વિદ્વાન વ્યક્તિ હતા. પણ માની લ્યો કે એને લખ્યું પુસ્તક અને એમાં એમ કે ભારતના બંધારણના જે કોઈ હોય એનાથી કોઈક એને જુદું લખ્યું ઓર વિરુદ્ધ લખ્યું હાઇપોથેટિકલી કરે નહીં પણ ધારો કે લખ્યું. ભારતના બંધારણને પ્રમાણ માનવાનું કે કોઈ વ્યક્તિએ લખેલા કાયદાના પુસ્તકને પ્રમાણ માનવાનું? એટલે પ્રમાણ જે છે એ હંમેશા તો કે વેદ છે, શ્રુતિ છે એ પ્રમાણ છે. એટલે બહુ બધા લોકોને આવી રીતે કન્ફ્યુઝન થતું હોય આવા મરણ પાછળની મહારાજની કથાઓ સાંભળીને ગભરાઈ જતા હોય તો ભગવદ્ ગીતામાં ભગવાનનું અભય વચન છે, આ યાદ રાખવું. એ બધી પુરાણની વાત ડરાવે એમાં કોઈ દિવસ માનવાનું નહીં કે પછી તો આવો જન્મ મળે ને પછી તો નરકમાં જવાનું ને પછી વૈતરણી પાર કરવાની, એકેય વસ્તુ નહીં માનવાનું. કારણ કે જે લોકો શ્રેયસના માર્ગે ચાલે છે એના માટે ભગવાને સ્પેશિયલ અભય વચન આપ્યું છે. એ આખી જુદી કેટેગરી છે. એ જે વાત કરતા હોય તો એમાં આપણે કઈ પડવાનું નહીં. એટલે હવે જે લોકો મોક્ષના માર્ગે પ્રગતિ કરવા માંડ્યા છે એ લોકોની મરણોત્તર ગતિ કેવી થશે એ ભગવાન બતાવી દે છે. તો પછી આપણે બીજી મરણોત્તર ગતિની શું કામ સમસ્યા મસ્તી તો એની કઈ ચર્ચા કે એનું કઈ પિસ્તી પિંજણ કરવાની જરૂર નથી. એકદમ ભગવાન ક્લિયર કહે છે કે અર્જુનને માટે સરસ મજાનું સંબોધન કરે છે, હે તાત, કલ્યાણના માર્ગે ચાલનારની કદી દુર્ગતિ થતી નથી. એટલે આમ એકદમ એકદમ અભય વચન, ક્લીન. નહીં કલ્યાણ કશિત દુર્ગતિમ તાત ગચ્છતિ. એટલે આપણે બધા તો કે આપણી જાતને આમ રેસ્ટ એસ્યોર, પોતાની જાતને પૂરું એસ્યોરન્સ આપી દેવાનું કે આપણી ક્યારેય દુર્ગતિ નથી. આ જન્મ પછી આ જન્મે આપણને સદગુરુની પ્રાપ્તિ થઈ. જે સંપ્રદાયવિદ ગુરુ છે એની પાસે આપણે વેદાંત ભણી રહ્યા છીએ. આપણે ક્યાંય કોઈ એવા નાના મોટા કલ્ટમાં ફસાયેલા નથી. આપણે સંપ્રદાયવિદ જે વૈદિક જે સનાતન ધર્મ ભણાવી રહ્યા છે એવી વ્યક્તિ પાસે જ ગયા છીએ, ભણીએ છીએ, સેવા કરીએ છીએ અને આપણે આપણો પ્રયત્ન જે છે એ આપણે આપણાથી થાય એટલો પ્રયત્ન આપણે પરમની પ્રાપ્તિ માટે કરી જ રહ્યા છીએ. તો ભગવાન કે ચલો આજ જન્મે છેક સુધી નહીં પહોંચાય તો કોઈ ડરવાની જરૂર જ નથી. અયતિ વ્યક્તિ હોઈ શકે. અયતિ એટલે આપણે ગઈ વખતે જોયું છે, અયતિ એટલે બિલકુલ પ્રયત્ન કરતી નથી એવું નથી, અલ્પ પ્રયત્ન છે.
અલ્પ પ્રયત્નના રીઝન શું છે? તો કે વૈરાગ્ય ઓછો હોય, બહુ જ સંસારિક વસ્તુઓની હજી આસક્તિ હોય, પછી તો કે એની કદાચ ઉંમર થઈ ગઈ હોય, કોઈ રોગગ્રસ્ત વ્યક્તિ હોય, ઘણી બધી વસ્તુ હોય કે વ્યક્તિ જેટલી એફર્ટ મોક્ષ માર્ગે મૂકવી જોઈએ એટલી એફર્ટ વ્યક્તિ મૂકતી નથી. મેં તમને કીધું કે મોક્ષ પ્રાપ્ત કરવા માટે, આ જ જન્મે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એ બહુ જ જરૂરી છે કે વ્યક્તિ અંતેવાસી તરીકે રહીને ભણે. ઇટ્સ સો નેસેસરી. કારણ કે ગૃહસ્થી લોકોને પોતાના ઘરમાં બહુ બધી હજી ડિપેન્ડન્સી હોય, ત્યાં રહીને ખબર ન પડે કે કેટલી બધી ડિપેન્ડન્સી છે, કેટલી બધી વસ્તુઓની આસક્તિ છે, કેટલી બધી એવી વસ્તુ છે કે જેનાથી એને પોતાને ખ્યાલ નથી આવતો કે એનામાં વૈરાગ્ય છે કે નહીં. ને જ્યારે અંતેવાસી તરીકે વ્યક્તિ રહે તો એને એક્ઝેક્ટલી પોતાનું સામર્થ્ય, પોતાનું ક્વોલિફિકેશન એઝ અ શિષ્ય, પછી પોતાની અંદર જે કાંઈ ચાલી રહ્યું છે એઝ અ ઇમોટિવ પર્સન, એ બધા વસ્તુને કેવી રીતે સેટલ કરવી, સંપૂર્ણપણે ઇન્ડિપેન્ડન્ટ થઈને ભગવાનના ભરોસે રહીને ભણવું કેવી રીતે, એટલે એક જુદી આખી યાત્રા એની શરૂ થાય અંતેવાસી તરીકે. જ્યારે કે ઘરમાં હોય તો મેં તમને કીધું બહુ બધી આપણે સિક્યોરિટી ઘરમાં અને વ્યક્તિઓમાં જોતા હોય. એ રે ત્યાં સુધી ખબર ન પડે. જ્યારે તમે કોઈ બી વ્યક્તિને ઘરમાંથી ખાલી અડધો દિવસ બી આવવાનું કયો, એક દિવસ બી આવવાનું કયો, તો તમને ખબર પડે કે બહુ બધી ત્યાં આગળ એ સલામતી જોવે છે. એટલે ઘરમાં સલામતી જોવી, સગાવાલામાં સલામતી જોવી, એ સિક્કાની બીજી બાજુ એવી છે કે હજી શાસ્ત્રમાં, ઈશ્વરમાં અને ખુદમાં પોતાને પૂરેપૂરી હજી શ્રદ્ધા નથી. આ બધી વસ્તુઓના બહુ બધા ટેકા હોય. ધેટ ઇઝ અયતિપણું. એનો વૈરાગ્ય વ્યક્તિનો ઓછો છે તો અયતિપણું, એમ કે અલ્પ પ્રયત્ન કેવી રીતે છે? તો કે એ પોતાના એક પેરેડાઇમમાંથી, એક કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને હજી અંતેવાસી તરીકે ગુરુ પાસે જઈને સરખી રીતે અધ્યયન કરવાનું હજી સામર્થ્ય ન હોય. અત્યારે લાઈક યુ નો કે હું હમણાં રાજકોટ ગઈ હતી તો આપણે 1 યર રેસિડેન્શિયલ કોર્સ ચાલી રહ્યો છે. 1 વર્ષ માટે સ્ટુડન્ટ જે છે એ ગુરુકુળ વાસ કરવા આવ્યા છે 1 વર્ષ. તો તમને આમ ખ્યાલ આવે કે બધા જેમ કે લાઈક સફેદ કપડા, એકદમ સિમ્પલ કપડા પહેરે, પછી બધા તો કે સવારે યુ કેન સે લાઈક 5:30 થી રાતના 9 વાગ્યા સુધી ભણવા સિવાય લગભગ એ લોકોના લાઈફમાં કાંઈ નથી. રોજે સવારે એ લોકોએ મોબાઈલ જમા કરાવી દેવાનો હોય, અને પછી મને એમ છે રાત્રે કે ખબર નહીં કે અઠવાડિયે 1 વાર કેમ જ મળે છે. સ્વામીજી એવો નિયમ કર્યો છે કે મોબાઈલ પણ નહીં. તો તમે આમ વિચાર, તમે તમારી જાતની ખાલી કલ્પના કરો કે તમે તમારી ઘરે રહીને પણ, હું તમને એવું કહું કે એક દિવસ તમારે મોબાઈલનો ઉપવાસ કરવાનો છે. એનો સોમવાર તો કરો, 11 તો કરો છો, અધિક માસ કરો છો, ને વદ ચોથ કરો છો, ને બધું બહુ કરો છો, તો ચલો હવે એક દિવસ મોબાઈલનો ઉપવાસ. તો બધાને કેવું છે કે મોબાઈલ જે છે એ હવે આમ બહારની વસ્તુ નથી રહી, એ જાણે કે શરીરનો ભાગ બની ગઈ છે. એટલે આમ તમે જરાક ક્યાંક ઘરની બહાર પગ મૂકો તો કેમ એમ કે પોતાનું સમગ્ર વ્યક્તિત્વ લઈને જાય, તો એના મોબાઈલ લઈને ન જાય ધારો કે બાર, તો એના કંઈક ખાલી છે, હજી કંઈક અધૂરું છે, કંઈક પોતાનું એક હાથ કે પગ અંદર મૂકીને આવ્યા છે ઘરમાં, એવું એને લાગે. એટલે ઈ લોકો અત્યારે સ્ટુડન્ટ્સ ભણે છે 1 યર કોર્સમાં રાજકોટમાં. તો હમણાં સ્વામીજી બેંગ્લોર ને એવી રીતે પ્રવાસમાં હતા, એટલે હું એ લોકોને ભણાવવા ગઈ તો મને આમ એટલું સારું લાગ્યું કે ઈ લોકો વિથ ભાષ્ય ભણે. કોઈ બીજા પ્રકારની કોઈ હાઈ હોય કે હવે જલ્દી ઘરે જાવ છે, કાંઈ નહીં. ઇટ ઇઝ આમ ટોટલી એક ટોટલ ટ્રાન્સફોર્મેશન છે વ્યક્તિનું.
ટોટલ પરિવર્તનની પ્રક્રિયા છે. 1 વર્ષ ત્યાં રહીને ભણવું એમ. એટલે જ્યારે બી વ્યક્તિ, એટલે એવું ક્યારે કરી શકે? તો તમને એમ કહ્યું કે માતાજી અમારે જવું છે તો અમારે સમય નથી, એવું હોય? એવું ના હોય. શું હોય? તો કે એટલી બધી ઘરની અંદર સિક્યોરિટી લાગતી હોય, એટલું બધું તમને એવું લાગતું હોય કે મારી વગર તો ઘર ચાલી જ ના શકે. somebody was telling me કે માતાજી આવું તો ખરી, પણ પછી મારે છે ને જઈને સવારની રસોઈનું આ તો કરીને કરવું પડે, આ તો કરવું પડે. એટલે બધાને એવું જ લાગતું હોય કે હું ઇન્ડિસ્પેન્સિબલ છું. જો હું આવી જાઉં તો એ લોકો તો એમ કે પેલા જૈનના ઉપવાસ હોય ને, એ સંથારો થઈ જશે એ લોકોનો બધાનો. તમને ખબર છે જૈન લોકો 40 days, 45 days, 50 days સુધી જમ્યા વગર એના મોઢા પર એવું ને એવું તેજ હોય. તો તમારા ફેમિલીમાં તમે સપોઝ 1 દિવસ કે 2 દિવસ બી તમે આવો અહીંયા બરોડા આશ્રમમાં, તો તમને લાગે છે કે એ લોકોનું બધાનું સંથારું થઈ જાય? કઈ ન થાય. ઈ તો ઝોમેટો ને સ્વિગી માંથી મસ્ત બજારનું મંગાવી ખાઈને જલસા કરે. કોઈ ભૂખ્યા રહેવાય? એનીવે, અયતિપણું જે છે એના બહુ બધા રીઝન છે. સૌથી મોટું રીઝન તો કે ગૃહમાં, એટલે પોતાના ઘરમાં અને જનમાં, પોતાની વ્યક્તિઓમાં એટલી બધી સિક્યોરિટી, એટલું બધું એની સાથેનું આમ જબરજસ્ત તાદાત્મ્ય. એવું સમજે નહીં કે એઝ એ વાનપ્રસ્થી કાયદેસર રીતે ઘરની બહાર નીકળવાનું છે, કાયદેસર રીતે. 50 વર્ષ પછી બધાએ 100% જવાનું છે. મેં તમને વાત કરી ને, એક ભાઈ મને કમ્પ્લેન કરતા હતા કે પછી એની પોતાની કમ્પ્લેન નહોતા કરતા, ઈ મને એના ફ્રેન્ડની કમ્પ્લેન કરતા હતા કે માતાજી સાઉથ ઇન્ડિયામાં એક એટલી આમ સરસ સંસ્થા છે. તો એમ કે અમારા ફ્રેન્ડ છે ને કેટલા બિચારા સારા છે. એટલે કોઈ કોઈ વાર ઈ ભાઈ આપણા ક્લાસ બસ કે પ્રવચનમાંય આવે છે, આપણા આશ્રમમાં આવે છે. એના વાઈફ કે જતા રહ્યા કે કેવું હોય કે કહેવાય કે પોતાની ડ્યુટી બચાવીને આમ થોડું ભાગી જવાતું હશે, એવું કઈ આપણો ધર્મ કે છે મને. ને પોતાનો ફ્રેન્ડ એટલે હી વોઝ લિટલ અપસેટ. એટલે મેં ખાલી 2-3 પ્રશ્નો પૂછ્યા. મેં કીધું કદાચ એટલામાંથી સમજી જશે. મેં તો આમ કેવડી એની ઉંમર? તો કે ના, એમ તો 55-57 વર્ષ હશે. બે ચાર છોકરા પરણાવવાના બાકી હતા ને જતા રહ્યા છે? ના ના, એક જ છોકરી હતી, સરસ પરણાવી દીધી, સરસ સુખી છે એની ઘરે. એટલે મેં તો આમ તો એની સોશિયલ રિસ્પોન્સિબિલિટી તો પૂરી થઈ ગઈ કે નહીં? તો કે હા હા, થઈ જ ગઈ કે નહીં. પછી એટલું કઈ મેં મૂકી દીધું. મેં એવું ન કીધું કે એને જે કરેલું છે બરાબર છે. પછી થોડા દિવસ પછી પ્રવચનમાં કેમ કઈક આવ્યા ત્યારે પછી મેં બીજી વાર એને કીધું કે એ આપણો સનાતન ધર્મ છે, જેનામાં એવી આવી જબરજસ્ત તાકાત, વૈરાગ્યની તાકાત હોય. ઈ લોકો આવું 1 year કોર્સ, 2 years કોર્સ, 3.5 year કોર્સમાં ઈ લોકો જઈ શકે. પણ જેને એવું હોય કે હું જતી રહું કે જતો રહું એટલે મારું આખું ઘર, એની છત બધું પડી જાય ને બધું ધૂળ ધાણી થઈ જાય. એનો અર્થ એમ કે ભગવાન ઉપર ઝીરો શ્રદ્ધા, શ્રદ્ધા જ નથી કે ઈશ્વર ચલાવનારો છે. મને એક્ઝેક્ટલી પૃથ્વી ઉપર મનુષ્ય જન્મ એટલે મળ્યો છે કે હું ઈશ્વર પ્રાપ્તિ આ જ જન્મે કરું. હું આ જ જન્મે કૃતકૃત્યતા, આ જ જન્મે હું પરમ આનંદની પ્રાપ્તિ કરું. હું તો કે જીવનનું ધ્યેય છે આ જ જન્મમાં પ્રાપ્ત કરું. એક્ઝેક્ટલી એટલે જ મનુષ્ય શરીર આપ્યું છે. તો મેં કીધું એ તમારા ફ્રેન્ડના વાઈફ જે છે એને એકદમ બરાબર કર્યું કે એ 3 years કોર્સમાં ગયા હોય ઓર પરમાનન્ટ ગયા હોય મોક્ષ પ્રાપ્તિ માટે, તો બરાબર છે. સનાતન ધર્મની કોઈ સંસ્થા છે એને પોતે ગયા છે એના માટે તો બરાબર છે. એનીવે, અયતિપણું જે છે એના મેં તમને કીધું રીઝનમાં મુખ્યત્વે વિતેષણા, પુત્રેષણા, લોકેશના, આ જે એષણાત્રય છે એ જ કારણભૂત હોય. બાકી બધા ખાલી રીઝન જે છે એમ જ બધા કહેતા હોય રીઝન છે, એ સાચું નથી.
એટલે આપણે એક જ શબ્દમાં ગુજરાતીમાં કહીએ ને તો છૂટતું નથી. એટલે લોકો આટલો સરસ સ્વામીજી 1 યર કોર્સ કરાવે અને અત્યારે એક પણ વ્યક્તિ આપણી કોઈ જાણીતી છે જ નહીં. એક મને એમાંની સ્ટુડન્ટ તો એટલું સરસ વાત કરતી હતી, મને એવું થાય એક્ઝેક્ટ યોગ ભ્રષ્ટ છે ઈ. એ મને કે બહુ જ બ્રિલિયન્ટ છોકરી, એ કે 5 યર્સ તો સમયને શેનો કોર્સ કર્યો, શું એમ ભણી, હું ભૂલી ગઈ મને એની ડિગ્રી. પછી કે 5 યર્સના કોર્સ એ મીન્સ કે એના સ્ટડી પછી ગ્રેજ્યુએશન પછી એમ કે મને મારું ડ્રીમ જોબ કે ને એ મને મળી મેનેજર તરીકેની. હમ. તો એ કે ઈ જોબ મને અ, નહીં, જોબ માટેનો મેં ઇન્ટરવ્યુ આપ્યો હતો અને એ વખતે હું જસ્ટ રીલ સ્ક્રોલ કરતી હતી તો આપણું યુથ કેમ્પની પેલી જાહેરાત મળી કે વેદાંતનો 10 દિવસનો યુથ કેમ્પ છે. તો મેં તરત જ એમાં ફોર્મ ભરીને ફિલઅપ કરીને મોકલ્યું, તો થોડા વખતમાં તરત જ હું એમાં સિલેક્ટ થઈ ગઈ. કારણ કે આપણું જયારે યુથ કેમ્પ હોય તો 50 સ્ટુડન્ટ્સ લેવાના હોય, એની સામે રાજકોટમાં 800 થી 900 અરજી આવે છે. ઋષિકેશ હોય તો 1200 થી 1500 અરજી આવે ખાલી 50 છોકરા માટે. એટલે એ લોકો સ્ક્રીનિંગ એવું કરતા હોય, જેનો બહુ જ સારો અભ્યાસ કર્યો હોય, ફોર્મલ એજ્યુકેશનમાં બ્રિલિયન્ટ હોય, જેની કેરિયર સરસ હોય, એવા લોકોને આપણે પસંદ કરીએ કે એવા યુથને આપણે જો ભણાવીએ તો એ લોકો કોઈ બી જગ્યાએ જશે 10 દિવસ ભણીને, પણ તો એ લોકો કઈ પોલિસી ડિસિઝન પોઝિશનમાં હોઈ શકે, તો એ લોકો બહુ બધા લોકો ઉપર અસર કરી શકે આવું યુથ. એટલે એવા બ્રિલિયન્ટ યુથને લઈ આવીએ આપણે. પછી ઈ 10 દિવસ અહીં રાજકોટ ભણવા આવીને એ વખતે એને ખબર પડી કે એટલે આ 10 દિવસના કોર્સ પછી તો અહીંયા 1 યર કોર્સ છે. એટલે એને તો ન જાન ન પહેચાન, કોઈ દિવસ અમે કોણ છે એ નથી ખબર, વેદાંત શું છે એ નથી ખબર, ખાલી એમ કે કોર્સ છે તો જાવ એમ. પછી આવીને એને એટલું ગમ્યું, એટલું ગમ્યું. બાય ધ ટાઈમ એને જે ઇન્ટરવ્યુ આપ્યું હતું ને એમાં સિલેક્ટ થઈ ગઈ. 10 દિવસનો કોર્સ પૂરો થયો ત્યાં તો આવી ગયો છે. ખૂબ જ મોટી સેલરી, ખૂબ જ એને આમ ડ્રીમ જોબ એને મળી ગઈ. તો બસ એને આશ્રમમાં રહીને એવું જ થયું કે મારે 1 યર કોર્સ કરીને જ જવું છે. એટલે એ ઘરે ગઈ, પોતાનું બધું પેક કરીને 1 યર કોર્સમાં આવી ગઈ. તો એ મને કે માતાજી, મને એ ખબર નથી પડતી કે હું અહીંયા 10 દિવસ અને 1 વર્ષના કોર્સમાં કેવી રીતે ખેંચાઈને આવી, મને ખબર જ નથી પડતી. એટલે ધીસ ઇઝ એક્ઝેક્ટલી કે પૂર્વજન્મના એવા પ્રકારના સંસ્કારો જે છે આમ વ્યક્તિના આમ અવશ્યપણે ખેંચે. એટલે જ્યાંથી એની જર્ની બાકી રહી હોય એના પછીના શ્લોકમાં એ આવશે. પણ મારું કહેવાનું અત્યારે તાત્પર્ય છે કે ભગવાન એટલું એટલું બધું એમ, જેને કહેવાય ને કે મહાન વાક્ય અહીંયા આપણને કહે છે કે એક એસ્યોરન્સ વાળું વાક્ય કહે છે, અભય વચન આપે છે કે એકવાર વ્યક્તિએ સમજી વિચારીને મોક્ષના માર્ગે જસ્ટ ચાલવાનું શરૂ કર્યું, ભલે એને ધ્યેય સિદ્ધ નથી થયું, અને એ પાછો અયતિ છે, સંસારના અનેક બંધનોમાં એ આમ વીંટળાયેલો છે. અ વિવિધિશા સંન્યાસી હશે જે હજી વિદ્વત નથી બન્યો, જેને હજી જ્ઞાન નથી પ્રાપ્ત કર્યું, તો એ કદાચ આશ્રમમાં રહે છે તો બી પૂરતો પ્રયત્ન નથી કરતો, એવો વ્યક્તિ છે ને એનું ડેથ થઈ જાય તો બી ભગવાન આવું કહે છે કે ઈ લોકોની ક્યારેય દુર્ગતિ નહીં થાય. દુર્ગતિ અર્થાત મેં ગઈ વખતે તમને વાત કરી હતી કે આપણા બધાના સંચિત કર્મની આખી જે અકાઉન્ટ છે, સંચિત કર્મની ઘડિયાળ જે છે અનાદિકાળથી ચાલે છે. સંચિત કર્મ જે છે એ કોઈ ડે સ્ટાર્ટ નથી થયું, ધીસ ઇઝ અનાદિ, સાયક્લિક છે, કે એ ચાલ્યા જ કરે છે. સંચિત કર્મની ઘડિયાળ એમને ચાલ્યા કરે છે. હવે એમાં એટલા બધા જુદા જુદા કર્મો પડેલા છે કે આપણને કોઈ પણ એનિમલનો જન્મ થઈ શકે, કોઈ પણ એવા
અ અધો ગતિવાળા લોકમાં પણ આપણો જન્મ થઈ શકે. જે અતલ વિતલ તલાતલ રસાતલ પાતાલ એવું બધું જે છે એ બધા અધોલોક છે. સવારે પૂજામાં જે બોલવાના હોય છે ને એ બધા ઉચ્ચ લોક છે. એનો ચતુર્દશ ભુવન કહીએ ને તો પૂજામાં તમે જો જે છે ને આપણે બોલતા હોય છે ને ભૂવ ભૂવઃ સુવઃ મહ જનઃ તપઃ મહ સત્યમ છેલ્લે બ્રહ્મલોક. તો રોજ ઉચ્ચ લોક સાત બોલવાના હોય, નીચેના સાત લોક નથી બોલવાના કોઈ દિવસ. અવતલ વિતલ તલાતલ રસાતલ એ નથી બોલવાનું હતું. તો સંચિત કર્મની ઘડિયાળ ટીક 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 ચાલ્યા જ કરે છે. તો એ બધા લોકો માટે કોમન રૂલ છે કે આપણું મરણ થાય પછી સંચિત કર્મના એવો જથ્થો અગર પાકે કે એને ડોગનો જન્મ મળે તો ડોગ ન મળે ભાઈ. એને કદાચ એવું કે ઈ આમ કોબરા થશે ને સિંહ થશે ને વાઘ થશે કે આખી જિંદગી બધું નોનવેજ જ ખાધું છે ને, તો એવું બી જન્મ મળી શકે. પરંતુ હવેમાંથી આ વ્યક્તિ છે એ બચી ગઈ છે. કોણ? તો કે કલ્યાણકૃત. કલ્યાણકૃતની હવે દુર્ગતિ થવાની નથી. દુર્ગતિ એટલે મનુષ્ય લોકથી નીચો જન્મ હવે નહીં મળે. કોઈ એવા અતલ તલાતલ એમાં ક્યાંય નહીં થાય. કોઈ મનુષ્યતર બધા પશુ પંખીની યોનિ ને એમાં એવું કઈ નહીં મળે. એટલે દુર્ગતિ એટલે હવે કોઈ એવી નીચી કોઈ વસ્તુ નહીં મળે. ઇન શોર્ટ કે વ્યક્તિએ પોતાનો પ્રવાહ બદલ્યો છે. પ્રવાહ બદલ્યો છે એટલે શું? તો કે પોતે ભોગના માર્ગથી મોક્ષના માર્ગે પોતાનો પ્રવાહ બદલી લીધો. તો નિયતિએ પ્રવાહ બદલી દીધો. કે વ્યક્તિએ ભોગ મૂકીને યોગનો મોક્ષનો માર્ગ લીધો, જ્ઞાનનો માર્ગ લીધો, ગુરુ સેવાનો માર્ગ લીધો, ત્યાગનો માર્ગ લીધો, તો નિયતિએ પ્રવાહ બદલી લીધો. કેવો? તો કે હવે હું તારી દુર્ગતિ નહીં કરું. એટલે એ ભગવાનનું અભય વચન છે. અભય વચન આપવામાં અર્જુનને આવું સરસ સંબોધન કરે છે કે છે હે તાત. હવે આપણને એવું થાય એટલે તાત એટલે તો પિતા થાય. તો તાત એટલે પિતા બી થાય ને પુત્ર બી થાય. આપણને એવું થાય બેઉ મિનિંગ કેવી રીતે થાય તાતના? તો તાત શબ્દની વ્યાખ્યા એવી છે તનોતી આત્માનમ. તાત શબ્દ માટે કે છે હા જો આદિ શંકરાચાર્યજી છે તાત તનોતિ આત્માનમ પુત્ર રૂપેણ ઇતિ પિતા તાત ઉચ્યતે પિતા એવ પુત્ર ઇતિ પુત્ર અપી તાત ઉચ્યતે શિષ્ય અપી પુત્ર ઉચ્યતે ગચ્છતિ. તાત શબ્દ માટે આદિ શંકરાચાર્ય રીતે છે કે જાણે કે પિતા જે છે એ જ પુત્ર રૂપે છે. એટલે એમ કે પુત્રે પુષ્ટે અહમ પુષ્ટ આત્મા વૈ પુત્ર, આવું શાસ્ત્રમાં છે કે પોતાનો દીકરો જે છે ને પુષ્ટમ એટલે શું? એની વૃદ્ધિ થાય, એનો વિકાસ થાય. એટલે આમ ફાધર ને એવું થાય મારો બી વિકાસ થયો. સંભાવ એટલું બધું એમ કે દીકરા સાથે તાદાત્મ્ય હોય તો દીકરાનો વિકાસ એટલે એમ કે એટલું બધું ફાધર બોલે નહીં પણ આમ એવું એને અંદરથી હંમેશા એવું ફીલ થાય. દીકરી માટે ન થાય સંભવ. એનો ક્યાંય શાસ્ત્રમાં દીકરી એવું નથી લખ્યું ક્યાંય. પુત્ર એવું લખ્યું છે. પછી એષણામાં તમે જોજો એમ કે વ્યક્તિ જયારે એને સંપૂર્ણ વૈરાગ્ય ક્યારે કહેવાય? તો કે પુત્રેષણા ત્યાગે. પુત્રીષણા ત્યાગે એવું નથી લખ્યું ક્યાંય. રીઝન ઇઝ, હું એવું માનું છું, રીઝન આ મારું મંતવ્ય છે કે દીકરી જન્મે ને ત્યારથી મા બાપને એક એવું જ હોય કે ઈ અહીંયા નથી રહેવાની, એ મારા કુટુંબનો વિસ્તાર નહીં કરે, એને બીજે જ જવાનું છે અને કુટુંબનો વિસ્તાર તો દીકરો જ કરશે. એટલે દીકરી સાથે તાદાત્મ્ય થતું નથી એવું એવું આપણી જે સામાજિક રચના છે એને કારણે હશે. પણ ક્યાંય શાસ્ત્રમાં એષણા ત્યાગનો કે કઈ બી આવશે તો બધે દીકરો 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 પુત્રનો જ આવશે. એમ કે પુત્ર એટલે શું? તો કે પુ નામના નર્કમાંથી ઉગારે એ પુત્ર. પુત્રીનો ક્યાંય આવે છે ને ક્યાંય જ ઉલ્લેખ ન. ઇટ ડઝન્ટ મીન કે હું એવું કહું છું કે એને ઇનજસ્ટિસ છે, પણ મારું કહેવાનું છે કે પુત્રીને
જન્મથી એને એમ જ થાય કે આ પારકી થાપણ છે, એ હવે એને મારે એક દિવસ વળાવવાની છે. એટલા માટે એને એની સાથેનું એટલું બધું જોડાણ નહીં થતું એવું હશે કદાચ. એનીવે, એટલે મેં તો આ જોયું છે સંસારમાં કે પુત્રે પુષ્ટે અહમ પુષ્ટ, કે દીકરાની પ્રગતિ એટલે જાણે કે ફાધરને એવું થાય મારી જ પ્રગતિ. અને જો દીકરાને કાંઈ બી એવી રીતે એની મુશ્કેલી છે, એની લાઈફમાં એ કાંઈ બી એવી રીતે પ્રગતિ નથી કરી શકતો એ વ્યક્તિ, તો એ ફાધર બોલે નહીં પણ એને અતિશય પારાવાર સંતાપ થતો હોય. એટલે જાણે કે દીકરો જે છે એને પોતાનું એક્સટેન્શન આમ હરતું ફરતું બાર એક્સટેન્શન હોય ને એવી રીતે દીકરાને જોવે. એટલે આખું આમ વર્ષોથી, કેટલા હજારો વર્ષથી somehow, સામાજિક વ્યવસ્થા એવી જ છે કે પુત્રનો વિકાસ એ પિતાનો વિકાસ, ને પિતાનો વિકાસ એટલે ફેમિલીનો વિકાસ. એટલે અગર ફેમિલીનો કોઈ વિકાસ કરી શકે તો દીકરો જ કરી શકે, બીજું કોઈ કરી જ ન શકે. એટલે આખું એમ કે આપણને એવું થાય ને કે આવી આટલા બધા વર્ષોથી આખી દુનિયામાં મેલ ડોમિનેટિંગ સોસાયટી કેવી રીતે થઈ ગઈ. ઇવન અમેરિકામાં કેટલા વર્ષો સુધી સ્ત્રીઓને મત આપવાનો અધિકાર નહોતો. એને મત આપવાનો અધિકાર પ્રાપ્ત કરવા માટે આમ લોહીની નદી વહેતી ત્યારે એ લોકોને મળ્યો છે. કે ખાલી ભારત દેશ નહીં, સમગ્ર વિશ્વમાં એવું. કારણ કે એનો પાછળનું હારદા કે દીકરામાં જાણે કે બાપ પોતાની જાતને, પોતાનું જ પ્રતિબિંબ જોવે. એટલે એનો પિતા માટે બી તાત શબ્દ છે અને પુત્ર માટે બી તાત શબ્દ છે. કારણ કે એ બંને જાણે કે એક જ છે. અહીંયા જે છે ને, પિતા એવ પુત્ર ઇતિ પુત્ર, જાણે કે દીકરો ને બાપ એક જ છે. અને બીજું અહીંયા આગળ કે છે શિષ્ય અપી પુત્ર ઉચ્યતે. એટલે શિષ્યને પણ આપણે એવું થાય કે અહીંયા થોડા ભગવાનને અર્જુન થોડો દીકરો છે, બેમાંથી એકય નથી, દીકરો બી નથી અને ફાધર ને દીકરાનો કોઈ સંબંધ નથી, તો પછી તાત શબ્દ શા માટે કે છે? તો તાત શબ્દ જે છે એ દીકરા માટે છે. અને શિષ્ય છે એને પણ દીકરા રૂપે શાસ્ત્રમાં જોવામાં આવે છે, સંતાન રૂપે. ગુરુ જે છે એ પોતાના શિષ્યને સંતાન રૂપે જોવે. તો આપણને એવું કેવી રીતે ભાઈ? એવું એટલા માટે કે સંતતિ છે એ બે પ્રકારની છે, નાદ સંતતિ અને બિંદુ સંતતિ. એટલે જે બાયોલોજીકલ ફાધર છે એ બિંદુ સંતતિ છે. નાદ સંતતિ એટલે બાયોલોજીકલ ફાધર નથી, પરંતુ વિદ્યાથી ગુરુ જે છે એને નવો જન્મ આપે છે. પેલા જે વ્યક્તિ ખાલી સંસારમાં હતી, દુઃખી હતી, અપૂર્ણ હતી, જન્મો જન્માંતરથી ભટકતી હતી, હવે એનો જ્ઞાનરૂપ નવો જન્મ થાય છે. એટલે એટલા માટે એ બી સંતતિ છે, દેટ ઇઝ નાદ સંતતિ. એટલે અત્યારે ભગવાન જયારે અર્જુન માટે તાત સંબોધન વાપરે છે તો નાદ સંતતિના સેન્સમાં, કે શિષ્ય પણ પુત્ર જેવો જ છે. અને એવું એમ કે વહાલથી એને કહે છે કે તું તો જાણે કે મારો દીકરો છો, અને હું તને હે દીકરા તને વચન આપું છું કે તારી દુર્ગતિ ક્યારેય નહીં થાય, તું જરા એના માટે શંકા નહીં રાખ, કારણ કે તે ઓલરેડી કલ્યાણના માર્ગે, મોક્ષના માર્ગે ચાલવાનું શરૂ કર્યું છે. અને એનો ક્યારેય વિનાશ નથી થતો. હવે વિનાશ નથી થતો તો પછી શું થાય ભાઈ? તો એ હવે ભગવાન એના પછીના શ્લોકમાં બતાવે છે. એટલે એના પછીના શ્લોકમાં મરણોત્તર એવી બે ગતિની વાત કરે છે. એટલે મેં તમને આની પહેલા કીધું કે આ શ્લોકો છે ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે મરણોત્તર ગતિની વાત ખાલી ને ખાલી ભગવાન જ કરી શકે, બીજા કોઈ વ્યક્તિ કરી ન શકે. એટલે બી ઇમ્પોર્ટન્ટ છે. એક તો ભગવાન આવું અભય વચન આપે છે, અને મરણોત્તર વસ્તુ એક્ઝેક્ટ ભગવાન એમ કહે છે કે આવું જ થશે. એટલા માટે બી ભગવાનના વચનમાં આપણે ખૂબ જ ટોટલ શ્રદ્ધા રાખવી જોઈએ કે મરણ પછી આપણું તો આવું જ સરસ થવાનું છે, બીજું કઈ થવાનું નથી. એટલે જે બી લોકો પછી એમ કે
લાઈક કે મરણ પછી કંઈક બોલતા હોય ને ભવિષ્યનું બધું કહેતા હોય ને એ બધી વસ્તુ નહીં માનવાની. ભગવાન પોતે પોતાના શ્રીમુખેથી એવું કહે છે કે વ્યક્તિ મોક્ષના માર્ગે ચાલે છે તો એની આવા પ્રકારે બે બે આવા પાથ છે એ બી એની ગતિ થશે. બે પાથ બતાવે છે કે જે યોગભ્રષ્ટ વ્યક્તિ છે, કલ્યાણકૃત વ્યક્તિ જે છે એનું શું થશે. તો શ્લોક નંબર 41. પ્રાપ્ય પુણ્યકૃતાન લોકાન ઉષિત્વા શાશ્વતી સમાહ શુચીનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. એ છે ભગવાન યોગ ભ્રષ્ટ પુણ્યકૃતાન લોકાન પ્રાપ્ય શાશ્વતી સમાહ ઉષિત્વા શુચિનામ શ્રીમતામ ગેહે અભિજાયતે. કે યોગભ્રષ્ટ વ્યક્તિ જે છે પુણ્યકૃતાન લોકાન પોતાના પુણ્યો થકી પુણ્ય કર્મો થકી તો કે એ ઉચ્ચ લોકને પ્રાપ્ત કરશે. પછી પ્રાપ્ત કરીને દીર્ઘકાળ સુધી ત્યાં રહેશે અને પછી શુચિવાળા શ્રીમંતને ત્યાં જન્મશે. પછી બીજું એવું આના 42મા શ્લોકમાં બીજો પાઠ બતાવે છે અથવા યોગીના કુલે ભવતી ધીમતા. એ 42માં કહે છે. ટૂંકમાં યોગભ્રષ્ટ વ્યક્તિ કલ્યાણના માર્ગે ચાલનાર વ્યક્તિ નો વિનાશ નથી થતો પરંતુ આવી બે પ્રકારની એની ગતિ થશે. આઈધર આ 41માં છે એ ઓર 42માં છે, બેમાંથી એક જગ્યાએ જશે. 41માં શું કે છે કે પુણ્ય કર્મ દ્વારા ઉચ્ચ લોક પ્રાપ્ત કરીને દીર્ઘકાળ સુધી ત્યાં રહીને પછી તો કે એ શુચિવાળા શ્રીમંતને ત્યાં જન્મશે. આવી એનો પાથ બતાવે છે આખો કે ગુજરી જાય પછી તરત જ શું થશે. અમુક લોકો તો એવું પાછું ગંડ પણ જેવું કહેતા હોય ને 13 દિવસ સુધી ભટકે તમારા ઘરમાં, એવું તમે સાંભળ્યું હશે. તો બિલકુલ કોઈ વ્યક્તિ ભટકતી નથી. શું કામ ભટકે ભાઈ? એનું નેચરલ ડેથ હોય તો એનો અર્થ એવો છે કે વ્યક્તિ નો જે જીવાત્મા જે છે એ શરીરમાંથી નીકળે. ક્યારે ઈ નીકળે? તો કે એને એવું ચોક્કસ ખબર છે કે હવે મારું બીજું ઘર રેડી થઈ ગયું છે. એને જયારે એવી ખાતરી થાય ને ત્યારે જ ઈ નીકળે આમાંથી, આ શરીરમાંથી, જીવાત્મા. પછી તો કે ઈ નીકળે ને ઈ ભેગું એનું બીજું ઘર તૈયાર થઈ ગયું, ત્યાં વ્યક્તિ જતી રહે. એ શું કામ તમારા ઘરમાં 13 દિવસ ભટકે? એ 13 દિવસ સુધી શાસ્ત્રમાં લખ્યું છે કે એના માટે પુણ્ય કર્મ કરવાના ને 11th અને 12th ડે ની વિધિ કરવાની ને એના અસ્થિ પધરાવવાનું એ એના સગાવાલાને કહેવામાં આવે છે. એ હવે નથી. એ જીવાત્માને બીજું શરીર મળી ગયું, હવે એની આગળ પ્રવાસ શરૂ થઈ ગયો. બધા લોકો અનંતના યાત્રી છે તો એની આગળ યાત્રા ચાલુ થઈ ગઈ. ભટકવાનું તો જ હોય જો એને સ્યુસાઇડ કર્યો હોય તો. બાકી ભટકવાનું શું કામ હોય? આમાંથી નીકળીને ત્યાં જતા રહે. ભગવાનની રચના જેવી છે. જે યોનિમાં એને જવાનું હોય, યથા કર્મ યથા શ્રુતમ. હવે આ વ્યક્તિ જે મોક્ષના માર્ગે ચાલે છે એ વ્યક્તિનું મરણ થયું તો હવે ક્યાં જશે? તો ભગવાન સાવ ચોખ્ખું કહે છે કે પોતાના પુણ્ય કર્મોને કારણે એ ઉચ્ચ લોકમાં જશે તો જશે. 2-5 દિવસ રહેશે તો કે ના, દીર્ઘકાળ સુધી રહેશે, દીર્ઘકાળ. પછી ત્યાં એટલા બધા હજારો વર્ષો રહીને પછી એનો મનુષ્ય જન્મ જ્યારે એ ત્યાં પૂરું થશે પછી એને મનુષ્ય લોકમાં આવવાનું થશે, પૃથ્વી લોકમાં.
તો પૃથ્વીલોકમાં હવે શું એમ કે બહુ બધા ઉચ્ચ લોકમાં બહુ એટલે બહુ બધા પુણ્ય કર્મો ખર્ચી દીધા એટલે હવે પૂરું એનું નો. પછી પાછું પૃથ્વીલોકમાં એને શ્રીમંતને ત્યાં એનો જન્મ થશે. જે વ્યક્તિ એવા પૈસા વાળા છે એને ત્યાં એનો જન્મ થશે, શ્રીમંત. પણ એકલા શ્રીમંતને ત્યાં જન્મ નથી કહેતા, ધર્મનિષ્ઠ શ્રીમંતને ત્યાં, શુચિવાળા. આ એની આખી ગતિ બતાવી કે વ્યક્તિનું મરણ થયું, ઉચ્ચ લોકમાં ગઈ, પછી ઉચ્ચ લોકમાં બહુ બધા વર્ષો સુધી રહી, પછી એને જયારે પૃથ્વી લોકમાં આવે છે તો મનુષ્ય જન્મ મળે છે, પણ ગમે ત્યાં મનુષ્ય જન્મ મળતો નથી. ભૂલોકમાં આવીને કોઈ બીજી એવી યોની પણ નથી મળતી કે જેમાં એને કંઈક ભોગવવું પડે, દુઃખ થાય. નો, એકદમ સરસ ધર્મનિષ્ઠ શુચિવાળા શ્રીમંતને ત્યાં એનો જન્મ થશે. આપણને આવું વળી આમ એક્ઝેક્ટ આવી આવી ભગવાને એની આખી ગતિ ગોઠવી, આવું શું કામ ગોઠવ્યું? એની આખો માર્ગ ભગવાને બતાવી દીધો, આવું શું કામ? તો હવે એનું હું તમને રીઝન આપું. એ વ્યક્તિ જે છે ને એ ચાલતી હતી મોક્ષના માર્ગે, એનો જ્ઞાન પ્રાપ્ત કરવા બહુ જ પ્રયત્ન કરતી હતી એ વ્યક્તિ. પછી તો કે વ્યક્તિ જે છે એ પોતે જે બી લોકો, આઈ ટેલ યુ નો, હું તમને આમ સાચું એક રીઝન, એક લોજિક કહું. એ જે બે લોકો ભણતા હોય ને, વેદાંત ભણતા હોય ને, અને એને સમજ પડતી હોય ને, સમજાતું હોય ને, તો એ લોકોના જીવનમાં હંમેશા ભક્તિ અને સેવા એની મેળે આવી જાય. ભણું ને એનો બાય પ્રોડક્ટ આ બે છે. કારણ કે વેદાંતમાં મેં તમને કીધું કે પોતાના જપ તપ, પોતાની ભક્તિ, કે જે બી રિલિજિયસ લાઈફ છે એ આખા વેદાંતમાં એમ સાથે સાથે ભણાયેલી આવતી જ હોય. એટલે તમે ભણો એટલે તમારી ભક્તિ તો આમ કોઈ એના કરતા એકદમ દ્રઢ થતી જ રહે, થતી જ રહે, થતી જ રહે. અને એની સાથે ઈ પણ આવતું હોય, કન્ટિન્યુઅસ આવતું હોય કે ભાઈ આટલું ભણો છો પણ તો બી લાઈફમાં રિફ્લેક્ટ નથી થતું, તો અંતઃકરણ અશુદ્ધ છે. શુદ્ધ કરવું છે તો ગુરુ સેવા કરવાની છે. ગુરુ સેવા એટલે તમને બહુ વધારે પડતું લાગશે, પણ ગુરુ સેવા જે છે ને એ ખરેખર સનાતન ધર્મની સેવા છે. ગુરુ જે છે એ કોઈ વ્યક્તિ નથી, ગુરુ જે છે એ હિન્દુ ધર્મ છે. ઓનેસ્ટલી ગુરુ છે એ ધર્મ છે, હિન્દુ ધર્મ, બીજું કઈ છે જ નહીં. આપણને ગુરુનું ખાલી ફિઝિકલ બોડી દેખાય તો આપણને ભાન ન પડે, પણ ગુરુ જે છે એ હાલતો ચાલતો સનાતન ધર્મ છે, હિન્દુ ધર્મ છે. તમે એમ કે મારે સનાતન ધર્મની રક્ષા કરવી છે. મને આમ એવા અહીંયા બરોડામાં ને બોમ્બેમાં ને એવા મારી પાસે બહુ બધા લોકો છે, કામ એટલા એ લોકો આમ કમિટેડ હોય ને, માતાજી સનાતન ધર્મનું કામ કરું છે. બરોડામાં તો બે ચાર જણ છે, કોઈ દિવસ લેક્ચરમાં બિચારા નથી આવતા, કારણ કે એને લેક્ચરમાં ટપ્પા નથી પડતા, એટલા બિચારા આમ બધી દુનિયાવી વસ્તુ એટલી બધી અંદર ભરેલી હોય એટલે આમ ટપ્પા પડતા નથી. પણ એટલા બધા રંગાયેલા સનાતન ધર્મ, સનાતન ધર્મ. અને એમાં એમ કે આવા બધા જે છે ને, જે જે વ્યક્તિ કેન્દ્રી કલ્ટ છે, પર્સન સેન્ટ્રિક કલ્ટ વાળા, એની સામે આપણે કામ કરવું છે. બસ એમ કે આપણે બરોડામાં સંસ્થા ઉભી કરી. તો એને એટલી બિચારાને ખબર નથી કે સનાતન ધર્મની સેવા કરવી છે. તો સનાતન ધર્મ એટલે કોઈ પુસ્તક નથી, સનાતન ધર્મ એટલે કોઈ બિલ્ડિંગ નથી, સનાતન ધર્મ એટલે એક એવી ઇનર્ટ વસ્તુ નથી. સનાતન ધર્મ એટલે સનાતન ધર્મનું કામ કરનાર વ્યક્તિ. ધર્મ હંમેશા ધર્મી ઉપર આશ્રિત હોય. તમે એમ કહો મારે સંસ્કૃત ભાષાની રક્ષા કરવી છે, અરે પણ તો કઈ પુસ્તકો છાપવાથી નહીં થાય. સંસ્કૃત ભાષાની રક્ષા કરવી છે તો સંસ્કૃત ભાષાના વિદ્વાનની રક્ષા કરવી પડે. ભાઈ એને તમે આજીવિકા તો આપો, એ બિચારાને. એ એ પંડિત જે છે, જે સામવેદની આટલી શાખાઓ કંઠસ્થ બોલે છે,
એને બાળકોને ભણાવવા છે તો એની પાસે તો પૈસા નથી. તમારે વેદની રક્ષા કરવી, તમારે સંસ્કૃતની રક્ષા કરવી, તો એ સ્લોગન બોલવાથી કે ખાલી કોઈ ઇમોશનલ એપ્રોચ થી નહીં થાય. એટલે ધર્મ ધર્મી ઉપર આશ્રિત છે. કે તમારે વેદોક્ત ધર્મ, તમારે એની રક્ષા કરવી છે તો પંડિત જે છે એ ધર્મ છે. તમે એમ કહો કે મારે ભગવદ્ ગીતા ઉપનિષદની રક્ષા કરવી છે તો તમારે એ વસ્તુ ભણાવનારા ગુરુને સપોર્ટ કરવો પડે. એટલે જ્યારે બી વ્યક્તિ વેદાંતનું અધ્યયન કરે તો આ બે વસ્તુ એની લાઈફમાં એમ જ બાય ડિફોલ્ટ આવે. એક તો એની ભક્તિ ડે બાય ડે દ્રઢ થાય, અને બીજું જેને ઓનેસ્ટલી જેને અક્કલ ચાલતી હોય ને, એમ કે ભણવાથી અંદર સ્પાર્ક હોય, અંદર કઈક આમ હલચલ થતી હોય, તો એની ગુરુ માટેની સેવા છે ડે બાય ડે બહુ દ્રઢ બને. કારણ કે ગુરુ જે છે એ ધર્મથી જરાય જુદા નથી. તમે મને પૂછો તો હું મારા ગુરુ પાસે આટલી નાની ઉંમરે હું ગઈ, અને હું અપ ટુ લાઈક 2 વર્ષ પહેલા હું અહીંયા આવી, 1.5 વર્ષ પહેલા, તો ત્યાં સુધી આટલી 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 આમ ટોટલી પૂર્ણ ગુરુ સેવા કરી. કારણ કે એ મને ખબર પડી કે ગુરુ છે એ કોઈ શરીર નથી, ગુરુ છે એ છે વેદાંત છે, એ જ હિન્દુ ધર્મ છે, એ જ સનાતન ધર્મ છે. અને એના મિશનને, એના કાર્યોની રક્ષા કરવી એટલે સનાતન ધર્મની રક્ષા કરવી. એટલે આ વ્યક્તિ, કલ્યાણના માર્ગે ચાલનારી વ્યક્તિ, આદિ શંકરાચાર્યજીના ભાષ્યમાં લખે છે આ વસ્તુ, તમે સાંભળજો, કે એને ગુરુ સેવા કરી 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 કરીને એટલું પુણ્ય ભેગું કર્યું કે એ અશ્વમેઘના પુણ્યથી વધારે છે. અહીંયા લખ્યું છે, હું જો વાંચું તમને. યોગ માર્ગે પ્રવૃત્ત સંન્યાસી સામર્થ્યાત પ્રાપ્ય ગત્વા પુણ્યકૃતાન અશ્વમેઘાદિ યાજીનામ લોકાનામ તત્ર ચ ઉષિત્વા. એટલે જ્યાં જે લોકોએ અશ્વમેઘ જેવા મહાન યજ્ઞો કરેલા હોય, એ લોકોનો જ્યાં વાસ થાય ત્યાં આવડા જે છે વ્યક્તિનો વાસ થાય. એટલે જયારે આમ કર્મકાંડ નું બોલવું હોય ને આપણે, કે એ ટુ ઝી એવું કેવું હોય ને, તો એમ કે લાસ્ટ, એમ કે અલ્ટિમેટ પેલો મહાન રિચ્યુઅલ કયું હોય તો કે અશ્વમેઘ. સૌથી પહેલું કેવું હોય તો કયું કહેવાય તો કે અગ્નિહોત્ર. એટલે કર્મકાંડમાં એ ટુ ઝી કોને કહેવાય? અગ્નિહોત્ર થી શરૂ કરીને અશ્વમેઘ સુધી. તો આ વ્યક્તિ ખાલી ગુરુ સેવા કરીને અશ્વમેઘ કરનારા લોકો જ્યાં પહોંચે ત્યાં આ જશે. એ આદિ શંકરાચાર્યજીના ભાષ્યમાં લખે છે. એટલે શા માટે ગુરુ સેવા કરેલું અવડું આમ અતિશય મોટું પુણ્ય શું કામ છે? તો કે ઈ લોકો એકચ્યુઅલી સનાતન ધર્મ જે છે એને બરાબર ટકાવનારા ઈ લોકો છે, ગૃહસ્થી કે પછી વિવિધેશા સંન્યાસી, કે ઈ લોકો એટલી બધી જબરજસ્ત ગુરુ સેવા કરે છે. તો એના થકી એ પરંપરા છે, બિંદુ સંતતિ ઓર નાદ સંતતિની પરંપરા ઈ લોકો એને ટકાવે છે. એટલે ક્યારેય આપણી સનાતન ધર્મની ધારા જે છે ઈ ક્યાંય કપાઈ નથી, અવિચ્છિન્ન રીતે એ ધારા બહેતી રહે છે. કારણ કે એ લોકો આટલી બધી સેવા કરે છે, એટલે એનું અવડું મોટું પુણ્ય છે. અશ્વમેઘ કરનારા જે જે યજ્ઞ કરનારા લોકો છે ઈ પહોંચે ત્યાં આગળ, તો કે ગુરુ સેવા શુશ્રૂષા કરનાર, સનાતન ધર્મની રક્ષા કરનાર આ બધા સાધકો ત્યાં પહોંચે. એટલે ભગવાન એવા સાધકની ગતિની વાત કરે છે, ભગવાન પોતે, કે એની દુર્ગતિ તો નહીં થાય, નહીં થાય ભાઈ, કોઈ દિવસ દુર્ગતિ નહીં થાય. પણ ઇમેજિન કર કે એ ઉચ્ચ લોકમાં જશે તો ઉચ્ચ લોકમાં તારતમ્ય છે ભાઈ. ભૂ ભુવઃ મહ જન તપ, એમાંય તારતમ્ય છે, એમાંય આગે પીછે છે. તો આ વ્યક્તિ જે છે એ એમાં બી ઉચ્ચ લોકમાં પણ જેને મહાન આવા વૈદિક કર્મો કરેલા છે એ લોકો જે લોકમાં જશે એ લોકમાં આ જશે.
કારણ કે સેવાનું એટલું બધું પુણ્ય છે. સમહાવ આપણે વેદાંત ભણનારા લોકો જે છે ને, એના કરતા જે ખાલી ભક્તિ કરનારા હશે, જે ખાલી એટલે ખાલી જેને કહેવાય ને કે ગુરુ પાસે જઈને એમ જ સિમ્પલ સત્સંગ કરનારા, વેદાંત નહીં ભણનારા, પણ એમ જ કઈક કથા વર્તન શ્રવણ કરનારા લોકોમાં હજારો ગણી સેવાની ભાવના હોય છે. વેદાંતથી શું થાય છે મને નથી ખબર, અને મારી મારી પોતાની રિસર્ચ છે, પર્સનલ, શાસ્ત્રનું નથી. વેદાંત શું કરી દે છે ખબર નહીં. બધાને એવું થઈ જાય છે ન ગુરુ ન શિષ્ય, ચિદાનંદ રૂપ શિવોહમ જે છે ને, એટલે ખબર નહીં કે વેદાંત કઈક બધાની સેવા સાવ છોડાવી દે છે ટોટલી. જ્યારે તમે કોઈ બી ભક્તિ સંપ્રદાયમાં જાઓ કે ત્યાં ભગવદ્ ગીતા ઉપનિષદ ભણાવવાના નામે મીંડું હોય, તો તમે જોજો લોકો એટલી ભયંકર સેવા કરતા હશે. ખાલી એમ કે એક જગ્યાએ મેં બધા જ આપણા વેદાંતના આપણા એમ કે કોઈમ્બતુર આશ્રમ, ઋષિકેશ આશ્રમ, નાગપુર, તમે યુ નહીં ઇટ, એની સામે ક્યાંય બિલકુલ ભણાવતા ન હોય. ધારો કે હું કહું કે મને આમ એટલું બધું નામ લેવું ન ગમે, પણ તોય હું કહું કે લાઈક સ્વામિનારાયણમાં શું કરાવે છે, પણ તમે એ લોકો નો ઉત્સવ આવે ને, ઉત્સવ, અને ઉત્સવ એટલે એમ કે શું મનગળત ઉત્સવ હોય, દ્વિશતાબ્દી, અડાણી શતાબ્દી ને વચનામૃતની શતાબ્દી, એના જે બધા પુસ્તકો હોય છે પહેલા પાનાથી છેલ્લા પાના સુધી મેં જોયા છે, ચમત્કારો સિવાય કઈ ન હોય. અને એના ઉત્સવો આવશે તો એમ કે ભલભલા એમ કે ડોક્ટર હોય ને, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ફલાણા ઢીકણા ને અમેરિકાથી મહિનાની લીવ લઈને સેવા કરવા આવશે. આમ અનેક જગ્યાએ મેં જોયું છે, અનેક જગ્યાએ. અને આપણે અહીંયા આગળ એમ કે આમ એક્ઝેક્ટલી બધાને ખબર છે કે જે શિવજીનું મંદિર છે ટોટલી 100% વૈદિક રીતે જેનું સંચાલન પૂજા વિધિ બધું થતું, એક એઝ પર થિયરી બેસ્ટ રીતે થતું હોય, તો આપણે એમ કે ભાઈ મહાશિવરાત્રીમાં આવજો ને, મહાશિવરાત્રી પૂરી થાય પછી થોડું વાઇન્ડઅપમાં રોકાજો. તમને આમ બિલોરિકાસથી ગોઈતા ના મળે સેવકો, અને ત્યાં ખરેખર આમ પહેલેથી છેલ્લે સુધી, એમ પહેલા પાનાથી છેલ્લા પાના સુધી બધું હું એમ કહીશ એક જ શબ્દ, હંબક, હંબક ટોટલી. અને આમ હજારો ને લાખો લોકો તે એવી નિષ્ઠાથી સેવા કરે, એવી નિષ્ઠાથી સેવા કરે. આપણે એમ થાય બેનો જે છે આમ બોલા વ્યક્તિને ભગવાન બનાવી દીધા હોય એવા મંદિરોના ગુંબજમાં મેં રાજકોટમાં જોયું છે, પર ચડી ચડીને બેનો બધું સાફ કરતી હોય. આપણને આ પડી જાય, ક્યાં ચડી છે આ બધી, એટલું નિષ્ઠાથી કરે. ઓ માય, અનબિલિવેબલ નિષ્ઠા, અનબિલિવેબલ. એટલે જે બી ભક્તિ સંપ્રદાય છે એમાં એ લોકો શું છે એ મને નથી ખબર, પણ વેદાંત આવવાથી બધાની સાવ સેવા નીલ જેવી થઈ જાય, નીલ. તો અહીંયા આગળ ભગવાન કે છે, હું તો અહીંયા ટોપિક નીકળો એટલે તમને કહું કે જે કલ્યાણકૃત વ્યક્તિ છે, જે મોક્ષના માર્ગે ચાલે છે, એને મરણ પછી મહાન ઉત્તમ ગતિ મળે છે, પ્રોવાઇડેડ એને સેવા કરેલી. એટલે એ સેવાને કારણે અશ્વમેઘ જેવું, એનું અશ્વમેઘથી મહાન રિચ્યુઅલ જેવું એને ફળ મળે છે. એટલે અશ્વમેઘના જે કરનારા છે એ જે લોકમાં વાસ કરે, ત્યાં આ સાધકો જેને ખૂબ ગુરુ સેવા કરી છે એ લોકો ત્યાં દીર્ઘકાળ સુધી રહેશે, 1-2 દિવસ નહીં, દીર્ઘકાળ સુધી. એટલે જે બી લોકો, એવું નથી કહેતી કે વેદાંતમાં ઝીરો સેવા છે, કોઈ નથી કરતા, પણ જે પ્રમાણમાં થવી જોઈએ, એમ કે 100એ ખાલી, મારું આ 40 વર્ષનું ઓબ્ઝર્વેશન છે કે 100 વ્યક્તિમાંથી એક જ વ્યક્તિ સેવા કરે, એટલે 1% જ લોકો સેવા કરતા હોય, ઓનેસ્ટલી. અને
બાકીના કદાચ એમ કે બીજા તમને 1% સેવા કરતા લાગે, પણ એ લોકોનું કેવું છે કે કોઈક જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ જેવું હોય, કોઈક જગ્યાએ એમ હોય કે આપણે સ્વામીજી સાથે સંબંધ રાખીએ તો પછી આપણે કોઈ વાર અમિત શાહ નું કામ હોય તો સ્વામીજી આમ કરી દે. સો ફોર ધેમ ઇઝ નોટ સેવા, ઇટ્સ લાઈક યુ કેન સે આમ ભવિષ્યમાં ઓળખાણ છે ને તો કામ લાગે. 1% લોકો જેવા હશે કે આમ પ્યોરલી અંતઃકરણ શુદ્ધિ માટે સેવા કરવા આવ્યા હોય. એટલે શું થાય છે જ્ઞાન માર્ગે ચાલનારા લોકોનું શું થાય છે એ મારા માટે બી સંશોધનનો વિષય છે. તમને કોઈને ખબર હોય તો મને કહેજો. પણ અહીંયા કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે દીર્ઘકાળ સુધી એ લોકો ઉચ્ચ લોકમાં રહેવાનું પુણ્ય ક્યાંથી આવ્યું? તો કે એને ખૂબ જ ગુરુ સેવા કરી છે. ને ગુરુ સેવા એ વ્યક્તિની સેવા નથી, સનાતન ધર્મની સેવા છે. કારણ કે ગુરુનું જીવન સનાતન ધર્મ સિવાય બીજું કઈ છે જ નહીં. એટલે એવા પરમ કારુણિક ગુરુ, શુદ્ધ ગુરુ મળ્યા હોય તો એ લોકો જયારે સેવા કરે છે વેદાંતનો સાધક, તો નો ડાઉટ મને ખબર છે કે એ લોકો ઉચ્ચ લોકમાં બહુ ભોગ ભોગવવા છે એટલે ન કર્યું હોય. જ્યારે બી વેદાંતનો સાધક, મેં તમને કીધું 100% જ લોકો સેવા કરે છે, એવું મારું 40 વર્ષનું ઓબ્ઝર્વેશન છે. તો ઈ 1% લોકો જે સેવા કરે છે એ બિલકુલ ઉચ્ચ લોકની પ્રાપ્તિ માટે નથી કરતા, અંતઃકરણ શુદ્ધિ માટે કરે છે. અંતઃકરણ શુદ્ધિ દ્વારા ઈ જ્ઞાનની યોગ્યતા પ્રાપ્ત થાય એટલા માટે. પણ થયું શું? તો કે ઈ વ્યક્તિ જ્ઞાન નિષ્ઠા સુધી પહોંચે એની પેલા મરણ આવી ગયું. પણ ગુરુ સેવા એટલી બધી કરી તો પુણ્ય આટલું બધું હોય એનું શું થશે? એને અંતઃકરણ શુદ્ધિ માટે કર્યું, પણ પાછું એવું છે ભલે અંતઃકરણ શુદ્ધિ તો છે જ, પણ એનું બહુ અતિશય પુણ્ય છે. અતિશય એટલે અનબિલિવેબલ પુણ્ય છે ગુરુ સેવાનું. મેં તમને કોઈ દિવસ આવી વાત કરી જ નથી કે ગુરુ સેવાથી બહુ ભયંકર પુણ્ય મળે, બહુ જ મહાન, પણ ક્યારેય નથી કીધું. પહેલી વાર હું તમને કહું છું, અહીંયા બધું લખેલું છે એટલે. કારણ કે જયારે ગુરુ સેવા કરવાની છે તો પુણ્ય કમાઈને ઉચ્ચ લોકમાં ભોગ ભોગવવા એવું વેદાંતમાં આવતું જ નથી. અત્યારે પહેલી વાર આ વસ્તુ આવે છે કે એ વ્યક્તિ જયારે ગુરુ સેવા કરે છે તો જ્ઞાન પ્રાપ્તિ માટે જ કઈ હતી, પરંતુ જ્ઞાન નિષ્ઠા સુધી પહોંચે એની પેલા એનું ડેથ થઈ ગયું, એટલે હવે એ વ્યક્તિ ઉચ્ચ લોકમાં જશે, દીર્ઘકાળ સુધી રહેશે, બહુ બધા ભોગ ભોગવશે. તો આપણે એવું થાય પડતું, અરે એ તો વેદાંતના માર્ગે જ્ઞાન પ્રાપ્ત કરવા આવ્યો, એને ભોગ શું કામ આપો છો? ઓકે, એને ભોગ એટલે માટે આપે છે કે એનું અયતિપણાનું રીઝન વૈરાગ્ય ઓછો હતો એ પણ હતું. એમ કે ભલે વ્યક્તિ આશ્રમમાં રહેતી હતી પણ એના બહુ બધી લક્ઝરી જોતી હતી. આપણી પાસે મર્સિડીઝ હોય તો બહુ સારું, આપણી પાસે આ હોય તો બહુ સારું. આમ ગુરુ સેવા, શુશ્રૂષા, જ્ઞાન પ્રાપ્તિ, ભક્તિ બધું હતું, પણ આમ બધી લક્ઝરી માટેનો બી આમ રાગ હતો એને. ઘરે રહેતા હોય તો એમ કે ના આટલી તો લક્ઝરી જોઈએ. તો ભગવાન કેટલા એનો પરમ કરુણા વાળા છે. ભગવાન કરુણા સાગર છે કે મારું બાળક એ શ્રેયસના માર્ગે પાપા પગલી કરે છે, એને જ્ઞાન પ્રાપ્ત કરવું છે, પણ હજી ભોગેચ્છા બી છે. તો હવે એ નથી પહોંચ્યો ધ્યેય સુધી, તો હવે એની બધી ભોગેચ્છા પૂરી કરવા માટે ઉચ્ચ લોકમાં જઈને ભલે દીર્ઘકાળ સુધી ભોગ ભોગવે વાંધો નહીં. એટલે હમ એની અંદર જે વૈરાગ્ય ઓછો છે, અયતિપણું છે, અને એનું રીઝન ને ભગવાન ત્યાં આગળ થોડુંક આમ એ વસ્તુનું રેમેડી કરી દે છે કે જા તું ત્યાં જઈને બધું બરાબર તને મળી જાય તો પછી તારી ભોગેચ્છા જરાક શાંત થઈ જાય, એટલે ઉચ્ચ લોકમાં મોકલી દે, દીર્ઘકાળ સુધી ભોગ ભોગવે. અને પછી તો કે એનો જન્મ શુચિવાળા શ્રીમંતને ત્યાં ભગવાન કરે. એટલે એ કેટલી કેટલી મહાન કૃપા છે કે વ્યક્તિએ મોક્ષના માર્ગે ચાલવાનું શરૂ કર્યું તો એનો એનો જ્ઞાનનો પુરુષાર્થ ક્યાંયથી હવે એમાંથી ચ્યુત ન થાય. તો એ ભગવાન બરાબર જોવે, ભગવાન બરાબર એનો હાથ પકડીને ખૂટતી વસ્તુ આપી દેશે, એને ભોગેચ્છા છે તો બી આપી દેશે,
અને પછી પાછું એવી જગ્યાએ એનો જન્મ થશે કે ફરીથી એને કમ્ફર્ટ વાળી જીવન મળે, પણ પાછું એને અધ્યાત્મની જર્નીમાં પાછો એ વ્યક્તિ કનેક્ટ થઈ જાય એવી પાછી ભગવાન સુવિધા બી કરી દે. એટલે એકવાર ભગવાન આપણો હાથ પકડે તો ભગવાન પછી હાથ છોડતા નથી. છેક સુધી આપણને મોક્ષ સુધી ભગવાન ડેફિનેટલી પહોંચાડશે. આપણને ભગવાનના વચનમાં પૂર્ણ શ્રદ્ધા જોઈએ. એટલે જે શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બીજાયતે, એ આપણું બાકી છે. બીજું વાક્ય કાલે જોઈશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો હરિ ઓમ. કાલે 7 વાગે.